આ વિડીયોને નિહાળનાર તમામ દર્શકોને સ્કંદ ષષ્ઠીની શુભકામના। આ વિડીયોના માધ્યમથી તમે સ્કંદ ષષ્ઠી વિશે જાણશો। સ્કંદ ષષ્ઠી ક્યારે ઉજવવામાં આવે છે, સ્કંદ ષષ્ઠીએ શું થયું હતું જેથી તેને આપણે ઉજવીએ છીએ, તેમજ સ્કંદ ષષ્ઠી એ કોનો પર્વ છે, સ્કંદના સાચા નામ શું છે અને આ તહેવાર કોને સમર્પિત છે અને મહત્વ શું છે તે જાણશો। પહેલાં જાણીશું કે સ્કંદ ષષ્ઠી ક્યારે ઉજવવામાં આવે છે। અષાઢ સુદ છઠ્ઠે સ્કંદ ષષ્ઠી ઉજવવામાં આવે છે। સ્કંદ ષષ્ઠીએ શું થયું હતું? સ્કંદ ષષ્ઠીએ ભગવાન કાર્તિકેયનો જન્મ થયો હતો। સ્કંદ ષષ્ઠી એ કોનો પર્વ છે? સ્કંદ ષષ્ઠી એ તમિલ લોકોનો પર્વ છે અને તમિલનાડુમાં ખાસ ઉજવવામાં આવે છે। આજના દિવસે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરવામાં આવે છે। સ્કંદ ષષ્ઠીનું વ્રત રાખવાનું મહત્વ છે, એટલા માટે દક્ષિણ ભારતમાં આ પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મનાવવામાં આવે છે। દક્ષિણ ભારતમાં અતિ મહત્વપૂર્ણ માનવામાં આવતા સ્કંદ ષષ્ઠીનું વ્રત પ્રત્યેક મહિનાની શુક્લ પક્ષની છઠ્ઠી તિથિના દિવસે કરવામાં આવે છે। સ્કંદ ષષ્ઠીને કંદ ષષ્ઠીના નામથી પણ ઓળખવામાં આવે છે। આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીના મોટા પુત્ર કાર્તિકેયજીને સમર્પિત છે। દક્ષિણ ભારતમાં કાર્તિકેયજીને સ્કંદના નામથી પૂજવામાં આવે છે। આજે પૂર્ણ દિવસ વિધિ વિધાનની સાથે કાર્તિકેયજીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે। માતાઓના માટે આ વ્રત રાખવાનું વિશેષ માનવામાં આવે છે। સ્કંદ ષષ્ઠીના વ્રતનું મહત્વ। પૌરાણિક કથાઓના અનુસાર આ તિથિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન કાર્તિકેયે તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો। આ માટે કાર્તિકેયે મેળવેલા વિજયના ઉપલક્ષ્યમાં આ દિવસે સ્કંદ ષષ્ઠી વ્રત રખાતું હતું। માન્યતા છે કે સ્કંદ ષષ્ઠીના દિવસે ભગવાન કાર્તિકેયનું વિધિ વિધાન સાથે પૂજન કરવાથી સાધક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાં આવતી સમસ્યાઓથી પણ તે છુટકારો મેળવી શકે છે। સ્કંદ ષષ્ઠીનું વ્રત મહિલાઓ માટે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓને અનુસાર આજના દિવસે મહિલાઓ સંતાનની લાંબી ઉંમર, સુખ, સમૃદ્ધિ અને ખુશાલી માટે વ્રત રાખે છે। સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે સ્કંદ ષષ્ઠી વ્રત રાખવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। સ્કંદ ષષ્ઠીનું વ્રત ધારણ કરનાર સ્ત્રીઓને સ્કંદ ષષ્ઠીની પૂજા કઈ રીતે કરવી તેનો પ્રશ્ન હોય છે, પરંતુ અહીં આપણે જાણીશું કે સ્કંદ ષષ્ઠીની પૂજા વિધિ કઈ રીતે કરવી। સ્કંદ ષષ્ઠીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય ક્રિયા કર્યા પછી ઘરની સાફ સફાઈ કરવી અને સ્નાન કરી ધોયેલા સાફ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, સ્કંદ ષષ્ઠીનું વ્રત કરવાનો સંકલ્પ કરવો, પછી પૂજા સ્થાન કે ઘરના મંદિરની સરસ સાફ સફાઈ કરવી। સ્કંદ ષષ્ઠીના દિવસે ભગવાન કાર્તિકેયની સાથે સાથે તેમના માતા પાર્વતી, પિતા શિવ, ભાઈ ગણેશ અને બહેન ઓખાની પૂજા કરવાની પરંપરા છે। આ માટે આજના દિવસે પૂજા માટે એવી તસવીર શોધવી કે જેની અંદર શિવ પરિવાર હોય, પછી દીવડો અને ધૂપ કરીને પૂજા શરૂ કરવાની। બધા જ ફળો, ફળાદી, સિંદૂર, ફૂલ, ચોખા અને મીઠાઈનો ભોગ લગાવીને વ્રત કથા વાંચવી। કથા પૂરી થઈ ગયા પછી આરતી કરવી અને ભગવાન પાસેથી પૂજા દરમિયાન થયેલી ભૂલને ક્ષમા માત્ર ગણવાનું કહેવું। ત્યાર પછી ભોગનો પ્રસાદ ઘરના તમામ સભ્યો વચ્ચે વહેંચવો અને ગરીબોને બને તેટલી મદદ કરવી। ભગવાન કાર્તિકેય એ દક્ષિણી ભગવાન મુર્ગન કે સ્કંદનું સ્વરૂપ અથવા તો તેમનું જ રૂપ માનવામાં આવે છે। આ માટે મુર્ગનના કેટલાક મંત્ર જાપનો ઉપયોગ સ્કંદ ષષ્ઠીના નિમિત્તે કરી શકીએ છીએ। તેમની પૂજા વિધિની અંદર પણ બોલી શકીએ છીએ। ભગવાન મુરુગન પૂજન મંત્ર। પહેલો મંત્ર, ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાશૈન્યા ધીમહિ તન્નો સ્કંદા પ્રચોદયાત। બીજો મંત્ર, દેવસેનાપતે સ્કંદ કાર્તિકેય ભવોદ્ભવ કુમાર ગુહગાંગેય શક્તિહસ્ત નમોસ્તુતે। ત્રીજો મંત્ર, ઓમ શાખાના ભાવાયા નમઃ જ્ઞાનશક્તિધરા સ્કંદા વલ્લી કલ્યાણા સુંદરા। ચતુર્થક મંત્ર, દેવસેના મનઃકાંતા કાર્તિકેયા નામોસ્તુતે। આશા છે કે આ વિડીયોના માધ્યમથી તમે સ્કંદ ષષ્ઠી વિશેની કથા જાણી હશે, એમના મહત્ત્વને જાણ્યું હશે, શા માટે મનાવવામાં આવે, ક્યારે મનાવવામાં આવે, કેવી રીતે મનાવવામાં આવે, કઈ રીતે પૂજા વિધિ કરવી, આ બધી જ માહિતી મેળવી હશે। આ ઉપરાંત કાર્તિકેય ભગવાનનો જન્મ કઈ રીતે થયો એમના વિશેની સંપૂર્ણ કથા કુમાર સંભવમ નામક સંસ્કૃત પુસ્તકમાં છે। આ પુસ્તક મહાકવિ કાલિદાસ, કે જે સંસ્કૃતના શેક્સપિયર તરીકે ઓળખી શકાય છે, એમણે આ લખેલી છે અને આની લિંક
અર્થાત કુમાર સંભવમની એક નાની અમથી કથાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમને ઓપન કરશો તો અવશ્ય તમે એ કથા સમજી શકશો કે કુમાર સંભવમ અર્થાત કાર્તિકેયનો જન્મ કઈ રીતે થયો, કયા સંજોગોમાં થયો. તમામ દર્શકો કે જેમને વ્રતકથા અને ઐતિહાસિક તેમજ પૌરાણિક બાબતો સાથે રસ જોડાયેલો છે તેમને આ કથાઓને શેર કરવી, જેથી કરીને તમામ ગુજરાતીઓ ગુજરાતી ભાષાની અંદર તમામ વ્રતનું મહાત્મ્ય શું છે તે જાણી શકશે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર વધુ કરજો, જેથી કરીને ભારતીય સંસ્કૃતિનું હિન્દુ જ્ઞાન દરેકને પ્રાપ્ત થઈ શકે.